અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા માટે આજે ચૌધરી સમાજ પાલનપુરમાં મોટી સંખ્યામાં ભેગો થયો હતો અને એસપી કચેરીએ પહોંચ્યા હતા। ત્યારબાદ શું થયું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। બનાસકાંઠામાં અજમલભાઈ ચૌધરી કે જેમનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ એમને માર મારતો અને માફી મંગાવતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો। આ આખી બાબતને લઈને ચૌધરી સમાજ છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યો છે કે આ જે વૃદ્ધને માર મારવામાં આવ્યા, ચૌધરી સમાજના આગેવાન છે ને એમને ન્યાય મળે। આ આખી ઘટનામાં ગઈકાલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, આરોપીઓનો રિકન્સ્ટ્રક્શન પણ કર્યું ને ત્યારબાદ આજે પણ એમને પણ જામીન મળી ગયા અને આરોપીઓ પણ છૂટી ગયા। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાલનપુરમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ભેગા થયા હતા। અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા માટે એસપી કચેરીએ જ્યારે સમાજના આગેવાનો પહોંચ્યા ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા અને આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। 7 દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતા છે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં નથી આવ્યું, તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમ એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે એને કડકમાં કડક સજા થાય, એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। અમે વિશ્વાસ રાખીએ છીએ કે જે એસપી સાહેબે કહ્યું છે એ પ્રમાણેની કાર્યવાહી થાય। જો કાર્યવાહી પ્રમાણેની નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ જવાબદારી સરકારશ્રી અને પોલીસ તંત્રની રહેશે। ફરિયાદની અંદર જે મુખ્ય આરોપી છે એનું કંઈ ઉજાગર ના થતા આજે એસપી સાહેબની કચેરી આવતા એસપી સાહેબે ખૂબ આપણને દિલથી સાંભળ્યા છે અને આની અંદર જે કંઈ ઘટતું છે એની તપાસ કરી અને પૂરેપૂરો આપણને ભરોસો આપ્યો છે કે જે ગુનેગારો છે એને કોઈને સાવરવામાં નહીં આવે અને સમયની અંદર એમની બધું જે તે કાયદેસર કાર્યવાહી થતી છે એમના પર એક્શન લેવામાં આવશે। તમે બીજું કંઈ વર્ગ વિગ્રહ ના થાય એને ધ્યાનમાં રાખી અને થોડો સંયમ રાખો અને કાયદાથી થોડું વિશ્વાસ રાખો, બધું સારું પરિણામ આવશે। મુરબ્બી અજમલભાઈ સાથે જે પ્રકારે વ્યવહાર થયો, અપહરણ કરી, એમની લૂંટ કરી, એમને જાનથી મારી નાખવા સુધીની જે યોજનાઓ ઘડાઈ અને એ કાવતરાને પાર પાડવામાં આવ્યો અને એના અનુસંધાને 7 દિવસ સુધી ફરિયાદ ન લેવાય અને જ્યારે ફરિયાદ લેવાય ત્યારે ઘટના અને વાસ્તવિકતા વચ્ચે જે વિસંગતતા સર્જાઈ એ વિસંગતતાના આધારે અનુસંધાને આજે માન્ય જિલ્લા પોલીસ વડાને સમગ્ર આજના ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર આપવા માટે આવેલા અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે, તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે એ બાબતની રજૂઆત આજે માન્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। બીજી એક ઘટના હતી ભરતભાઈ ચૌધરીનું મર્ડર થયેલું પાલનપુરની અંદર। આ જ્યારે મર્ડર થયું ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ અમને એવી બાંયધરી આપેલી કે આ કેસની અંદર અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવીશું। આજે એ વાતની પણ માન્ય જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે અને જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે એ કેસની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભલામણ કરી છે, એનો અમને સંતોષ છે। આ 2 બાબતો હતી। મુખ્ય બાબત અજમલભાઈની ઘટનાની હતી અને અજમલભાઈની બાબતે સમાજ ઈચ્છે છે કે જે ઘટના ઘટી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ થાય, બસ આ વાત ઓકે સાહેબ, મિત્ર યસ સર, જી સર, જી સર। एक मिनट सर दे हाँ 1 मिनट खाली बंद
માનો ક્યારેક તો માનો ના અંદર એટલે એસપી ઓફિસ આગળ હા એસપી આગળ ઉભા ક્યાં છો અંદર આવ્યા કે બહાર ગેટ આગળ ખાસ કરીને આખા મામલામાં હવે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એની સામે અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, જે વાત હાલ જે અજમલભાઈ ચૌધરી છે કે જેમને માર મારીને જેમનો વિડીયો વાયરલ કર્યો હતો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, એના હિસાબે પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવતી એવી પણ માંગ કરવામાં આવી રહી છે. ગઈકાલે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે પણ એવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કે 10 થી 12 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, 3 લોકોની ધરપકડ કરીને એમને ઘટના સ્થળે લઈ જઈ અને ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો હોય એવી વાત પણ ચૌધરી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી હતી. અને હવે આ આખી બાબતને લઈને સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આખી ઘટનામાં જેની ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે એમની હજી સુધી ધરપકડ કેમ નથી કરવામાં આવતી. દેવ દરબારગઢના જે આખી બાબતને લઈને મહંત ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે એમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે આખો કિસ્સો રાધનપુરમાં એક લગ્ન પ્રસંગમાંથી શરૂ થયો હતો કે જ્યાં ચૌધરી સમાજના મહંત અને એની સાથે સાથે જે દેવ દરબારગઢના મહંત છે એમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી જે અજમલભાઈ ચૌધરી છે તેમના દ્વારા વાત એવી કરવામાં આવી હતી કે આપણે હવે કોઈ પણ પ્રકારે કોઈ પણ અન્ય સમાજના મહંતોને બોલાવવા નહીં અને એની જ ખાર રાખીને અજમલભાઈને જે છે એમનું અપહરણ કરીને એમને મારી માફી મંગાવવામાં આવી હોય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આખી માંગ સાથે જ્યારે ચૌધરી સમાજે એસપી કચેરીએ હલ્લાબોલ કરીને ન્યાયની માંગ કરી છે, આગામી સમયમાં હવે ન્યાય મળશે કે નહીં, આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.